તો ભાઈ હું એક્સપ્લોર કરી રહ્યો છું આજુબાજુના લોકેશનમાં આવેલી ઘણી બધી આવી બધી જગ્યાઓ છે જેમાં તમને હું બતાવવાનો છું મારી જર્ની વિશે અને કરાવવાનો છું મારી સાથે મેં એક્સપ્લોર કર્યો છે અમે આ કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો. હાલો જ તમને આગળ બતાવી. તો ભાઈ અહીંથી છે ઉપર જવાનો રસ્તો ને હા અહીંયા છે આપણે કંઈક રૂમ છે. અહીંથી મંદિર જવાતું હોય તો કંઈ આપણને ખબર નથી ત્યાંથી કઈ રીતનું છે. તો હાલો જ આગળના તમને રૂમ ને એવું બધું ઘણું બધું બતાવ્યું ને હા અહીંથી ઉપર કેવો રસ્તો છે એની ઉપર આધાર રહે. તો હાલો કેમ કે ખૂબ જ જર્જરિત હાલતમાં બંગલો છે. હાલો નયનભાઈ અહીંયા ઉભેરો. હા આવી ગયા અમારે નયનભાઈ અહીંયા પાણીની બોટલ. તો ભાઈ કેવું છે અહીંનું બધું એમ તમે જોઈ શકો છો. ભાઈ સાહેબ અહીંથી આખા ગામનો નજારો બતાવી છે. ઓ ભાઈ સાહેબ ક્યાં આવી ગયા ભાઈ. આ રૂમની અંદર જવું આમ થોડુંક કુલું લાગે છે એટલે અહીંયા આવું નથી જવું કેમ કે બધું પડી જાય એમ કારા પડે કાંઈ નક્કી નથી એટલે અહીંથી હવે છે ને કાંઈ ફટાફટ નીચે વહી જવાનો વિચાર છે આપણો. તો હાલો જઈએ નીચે ને નયનભાઈ એક્સપિરિયન્સ બતાવો તમારો. અરે કાંઈ ન બતાય જિંદગીની વાતમાં કંઈ જોયું જ ન હોય ને પહેલી વખત જોયું ને એવું ભાઈ અલગ જ જોવા મળે. અહીંથી ની હજી એક દાદરો છે અહીંથી આમ બાલ્કનીમાં જવાય ટ્રાય કરવી છે. નહીં આપણી માથે કેસ ન થઈ જાય આપણી માથે. જોઈ શકો છો તમે બધી બાજુથી હવે ઓલમોસ્ટ ભૂલિયા જેવું છે. ક્યાંથી નીચે ઉતરતા ને એમને નથી ખબર રહી. હા બહુ અંધારું છે ભાઈ. ફ્લેશલાઇટ કરી છે. યાર નાઇટ મોડ આવે છે બોલશે. ભાઈ ઓલમોસ્ટ તમે લોકો જોઈ શકો છો આ બંગલો કઈ રીતનો છે કઈ રીતનો. આમ બહુ મસ્તનું એનું સ્ટ્રક્ચર્સ બહુ ડિફિકલ્ટ છે. પાણાથી બનાવેલો છે કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો. પથ્થરમાં કોતરેલો સિમ્બોલ ભાઈ. વિચાર કરી લ્યો યાર. લાગે હે અહીંયા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે. એકદમ આમ મૂવીની શૂટિંગ કરવા હાટું જે લોકેશનમાં થયો હોય ને એવી સરસ મજાની આ લોકેશન છે. તો ફાઇનલી આવી ગયા છીએ બંગલોમાં. અહીંથી ખસકાવાનો વારો આવી જશે. ઓન ધ વે બેક ટુ હોમ. તો ફાઇનલી હવે હાલો ઘર બાજુ રહીને જ જાતું ને આપણું.